محمد وآل محمد وآتي فرجهم. رحم الله من قرأ سورة الفاتحة. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد. ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. وإذ قال موسى لفتاه لا أبرح حتى أبلغ مجمع البحرين أو أمضي حقبا. صدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد وآتي فرجهم. زين محترم السلام عليكم ورحمة الله وبركاته. السلام عليكم ورحمة الله وبركاته. જ્યારે આપણે રસૂલ ઇસ્લામ મુહમ્મદિન મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ મક્કાથી હિજરત કરી અને જ્યારે મદીનામાં તશરીફ લાવ્યા તો મદીનાના અંદરમાં આવી અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ ત્યાં આવીને હુકુમતે ઇસ્લામીની સ્થાપના કરી. જ્યારે આ ગુવર્નમાં ઇસ્લામિકનું જ્યારે mise en place અને જ્યારે એમને ઇન્સ્ટોરે કર્યું તો એવું બનતું હતું કે રસૂલે ઇસ્લામની પાસે ઘણા બધા લોકો આવી અને આપની ખિદમતમાં સવાલ પેશ થઈને આવતા હતા અને ઘણા બધા પ્રશ્ન અને કેસ્યોને લઈને આવતા હતા. પણ જે લોકો રસૂલે ખુદાની પાસે આવીને સવાલ કરવા આવતા હતા એ લોકો ફક્ત મુસલમાનો નહોતા આવતા. મુસલમાનોની બાજુમાં પણ ક્યારેક ક્યારેક એવું બનતું હતું કે યહૂદીઓ લોકો આવીને અને રસૂલથી સવાલ કરતા હતા. ક્યારેક ક્યારેક એવું બનતું હતું કે નસરાનીઓ અને ખેતિયા લોકો આવી રસૂલથી સવાલ કરતા હતા. ક્યારેક ક્યારેક એવું પણ બનતું હતું કે પાયા લોકો અને એવા બીજા લોકો કે જે મૂર્તિની પૂજા કરતા હતા અમુક ફેરે એવું બનતું હતું કે એ લોકો પણ આવી અને રસૂલની ખિદમતમાં આવીને સવાલ કરતા હતા. આ તમામ લોકોના અંદરમાં જ્યારે મુસલમાનો લોકો રસૂલની ખિદમતમાં આવીને જ્યારે સવાલ કરતા હતા તો એ મુસલમાનો એ તમામ લોકોનું સવાલ કરવાનું હેતુ, સવાલ કરવાનું મકસદ અને સવાલ કરવાનું ઓબ્જેક્ટિવ એક જ નહોતું. મુસલમાનો લોકો આવીને જ્યારે રસૂલની પાસે આવતા હતા સવાલ કરવા માટે તો અમુક એવા હતા કે જે લોકો જાણવા માટે પોતાના ઇલ્મના અંદરમાં વધારો કરવા માટે સવાલ કરતા હતા. અમુક લોકો એવા હતા કે જે લોકો રસૂલનો ઇમ્તિહાન લેવા માટે સવાલ કરતા હતા કે ભાઈ આ જે પોતાને રસૂલ કહે છે આયા એમનું આ સવાલના બારામાં ઇલ્મ છે કે ઇલ્મ નથી. અમુક લોકો જે રસૂલની પાસે આવીને સવાલ કરતા હતા એ લોકો હતા કે જે લોકો કોઈ એવી ફાઈ ગોતતા હતા, કોઈ એવી ફાઈ અને ખોટની તલાશના અંદરમાં હતા કે કોઈ રીતે પણ કોઈ પણ એવી તલાશ કરીને કોઈ પણ એવા મુઆયનાથી આપણે રસૂલને તમામ લોકોની સામે જલીલ કરે. આ તમામ સવાલોના પ્રકારમાંથી એક એવું ટોળું આવ્યું રસૂલે ઇસ્લામની ખિદમતમાં કે જે એક દિવસ આવીને સવાલ કરવા લાગ્યા. કહ્યું, યા રસૂલલ્લાહ, અમોએ સાંભળ્યું છે કે અગાઉના જે મેન્યુસ્ક્રિપ્ટ છે, અગાઉના જેટલા પણ ટેક્સ્ટ સાખે છે એ તમામ ટેક્સ્ટના અંદરમાં એક એવા ઇન્સાનની વાત થઈ રહી છે, એક એવી શખ્સિયતની વાત થઈ રહી છે કે જેના બારામાં અમો તમારી પાસે આવી અને જાણકારી લેવાની કોશિશ કરી રહ્યા છે.
રસૂલે ઇસ્લામ એ લોકોથી સવાલ કર્યું કે ભાઈ તમે કઈ શખ્સિયતના બારામાં વાત કરો છો, કઈ શખ્સિયત અને કઈ પર્સોનાલિટીના બારામાં તમને ઇલ્મ હાસિલ કરવું છે? મુસલમાનો લોકોએ જવાબ આપ્યો કે અહીં યા રસૂલલ્લાહ, અમોને એ શખ્સના બારામાં વ્યાખ્યા બયાન કરો, અમોને એ શખ્સના બારામાં જાણકારી હાસિલ કરવી છે કે જેમને આંસિયા ટેક્સ્ટના અંદરમાં, આંસિયા મેન્યુસ્ક્રીના અંદરમાં એમને એ રીતે ઓળખવામાં આવે છે કે એ નબીઉલ્લાહ મૂસાના ઉસ્તાદ હતા. આ એ નબીઉલ્લાહ મૂસાના ઉસ્તાદ છે કે જેને આપણે તમામ લોકો એક એવા નામથી ઓળખીએ છીએ કે જેને આપણે હર શબે જુમઆના આપણે એમને યાદ કરીએ છીએ, અને તે ઉસ્તાદ બીજું કોઈ નથી, તે ઉસ્તાદનું નામ નબીઉલ્લાહ ખિદ્ર છે. જ્યારે નબીઉલ્લાહ ખિદ્રના બારામાં આપણે અભ્યાસ કરીએ છીએ, જ્યારે નબીઉલ્લાહ ખિદ્રના તારીખના બારામાં આપણે જ્યારે રિસર્ચ કરીએ છીએ, તો આપણને ફક્ત એ દાસ્તાન આપણને જાણવા મળે છે. અત્યારે કોઈ પણ એવા ઔલાદથી, કોઈ પણ એવા બાળક, કોઈ પણ એવા ઇન્સાનથી અહીંયા સવાલ કરવામાં આવે કે નબીઉલ્લાહ ખિદ્ર કોણ શખ્સિયત હતી અને નબીઉલ્લાહ ખિદ્રના બારામાં તમને કઈ દાસ્તાન તમારી માહિતીના અંદરમાં છે, તો આપ તમામ લોકો એકઠા થઈને મને એ જવાબ આપશો કે અમોને નબીઉલ્લાહ ખિદ્રના બારામાં એ દાસ્તાન યાદ છે કે જેના અંદરમાં આપ નબીઉલ્લાહ મૂસાની સાથે એક સફરના અંદરમાં મશગુલ હતા અને ત્યાં જે છે 3 એવા જગ્યાએ આવીને અટક્યા. અહીંયા તો પહેલી જગ્યા એ હતી કે જ્યાં નબીઉલ્લાહ ખિદ્ર જે છે એક કશ્તીના અંદરમાં ખાડો કર્યો, ત્યારબાદ આવી અને એક નાના બાળકને કતલ કર્યા, અને ત્યારબાદ આવી અને એક જે તૂટેલી ભીત હતી એને ફરીથી સમી કરી. ત્યાંથી નબીઉલ્લાહ મૂસાએ જે પૂરું દાસ્તાન ચાલ્યું છે કે જે કુરઆન મજીદના અંદરમાં એમનું વર્ણન કર્યું છે. પણ આજની આ મજલિસના અંદરમાં આપ લોકોની સાથમાં, આજની આ મજલિસમાં આપણને સાથે મળીને એક એવા દાસ્તાન ઉપર ઝૂમ કરવું છે, એક એવા તારીખી પહેલું ઉપર આપણને થોડુંક ઝૂમ કરવું છે કે જે આ પૂરો બનાવ કે જે આપણા ઝહેનના અંદરમાં છે, પણ એ બનાવના પહેલા જે નાનું ઇન્ટ્રોડક્શન હતું, એ ઇન્ટ્રોડક્શનના બારામાં આજની આ મજલિસના અંદરમાં આપણને ગૌર અને ફિક્ર કરવું છે. કારણ કે આપણે આપણા જિંદગીના અંદરમાં આ નાના નાના એવા પહેલું હોય છે, આ ઝીણી ઝીણી એવી દેતાઈ હોય છે કે જેને આપણે ક્યારેક ક્યારેક ઉમેદ કરી નાખીએ છીએ, ક્યારેક ક્યારેક એ તમામ દેતાઈને આપણે એક ઠેકાણે મૂકી દઈએ છીએ. પણ અઝીઝાન મુખ્તરમ, ક્યારેક ક્યારેક આ નાના નાના આ ઝીણા ઝીણા દેતાઈના અંદરમાં મોટા ખજાનાઓ છુપાયેલા હોય છે. માટે આજની આ મજલિસના અંદરમાં આપણને આ નબીઉલ્લાહ ખિદ્રની જે પર્સોનાલિટી છે, નબીઉલ્લાહ ખિદ્રની જે શખ્સિયત છે, એના બારામાં થોડુંક મનન, ગૌર અને ફિક્ર કરવું છે. અને આ તમામ વિષયને એનાલિઝ કરવા માટે આપણને અમુક સવાલોના જવાબ આપવા છે. જેમાં પહેલો સવાલ એ, નબીઉલ્લાહ ખિદ્ર જે છે એમના બારામાં જ્યારે આપણે અભ્યાસ કરીએ અને રિસર્ચ કરીએ તો આપણને જાણવા મળે છે કે નબીઉલ્લાહ ખિદ્ર એ નબી છે કે જે આજ દી સુધી જીવતા અને હયાત છે. સવાલ, નબીઉલ્લાહ ખિદ્રની જે લોન્જેવિટી છે એમની ફિલોસોફી શું છે? શા માટે નબીઉલ્લાહ ખિદ્ર આજ દી સુધી હયાત છે અને શા માટે એ ઇલા યૌમિ યુબઅથૂન, કયામતના દિવસ સુધી નબીઉલ્લાહ ખિદ્રને હયાત રાખવામાં આવ્યા છે? એ વસ્તુને ના ભૂલીએ, એ દેતાઈને ના ભૂલીએ. આ નબીઉલ્લાહ ખિદ્ર જે છે એ નબી શીથના દીકરા છે. નબી શીથ નબી આદમના દીકરા છે. En d'autres termes, નબીઉલ્લાહ ખિદ્ર જે છે નબીઉલ્લાહ આદમના પોતરા છે. બીજી રીતે અગર આપ લોકોનું ધ્યાન દોહરાવવા ચાહું તો એને આપણે એવી રીતે રિફોર્મ્યુલે કરી શકીએ કે જ્યારથી આ પૂરી આલમીનની ખિલકત શરૂ થઈ છે, જ્યારથી આ દુનિયા ખલ્ક થઈ છે, au tout début de la création, નબીઉલ્લાહ ખિદ્ર એ દિવસથી જીવતા અને હયાત છે કે કયામતના દિવસ સુધી ખુદાવંદે કરીને એમને હયાત આપી દીધી છે. એ હયાતની ફિલોસોફી શું છે અને શા માટે ખુદાવંદે કરીને એમને લાંબી લોન્જેવિટી આપેલી છે? બીજો સવાલ, કુરઆન મજીદના અંદરમાં એ કઈ જગ્યાએ નબીઉલ્લાહ ખિદ્રની દાસ્તાન શરૂ થઈ છે અને શા માટે ખુદાવંદે કરીમે નબીઉલ્લાહ મૂસાને એ હુકમ આપ્યું કે એ મૂસા, તમે ખિદ્રની તલાશ માટે જાઓ અને ખિદ્રની તમે મુલાકાત માટે જાઓ? ત્રીજું,
શા માટે નબીઉલ્લાહ મૂસા આટલું ઇસરાર કર્યા? એમના જે વાલે હતા, એમના સાથે જે એમની સાથે સફર કરતા હતા, નબીઉલ્લાહ મૂસા એમને કહે છે કે હું ત્યાર સુધી ઊભો નહીં રહું, મારી સફરને હું ત્યાર સુધી કોન્ટિન્યુ રાખીશ જ્યાર સુધી મને નબીઉલ્લાહ ખિદ્ર ભેગા નહીં થાય. શા માટે નબીઉલ્લાહ મૂસા આટલું ઇસરાર કર્યા કે મને ખિદ્રની મુલાકાત કરવી છે? અને ચોથું અને છેલ્લું, એ ખિદ્રની દાસ્તાનના અંદરમાં નબીઉલ્લાહ ખિદ્રની જે પૂરી ઇસ્તવાર છે એના અંદરમાંથી આપણને કઈ કઈ એવા નુકાત, કયા કયા એવા દર્સ મળે છે કે જેને આપણે સાંધનીના અંદરમાં l'an 2025ના અંદરમાં આપણે અત્યારથી એમના ઉપર એપ્લિકે કરી શકીએ છીએ. જ્યારે નબીઉલ્લાહ ખિદ્રના દાસ્તાનના બારામાં આપણે તપાસ કરીએ તો આપણને જાણવા મળે છે કે નબીઉલ્લાહ ખિદ્ર જે છે, નબીઉલ્લાહ આદમના પોતરા થાય. હવે શા માટે ખુદાવંદે કરીમે એમને આટલી લાંબી લોંજેવિતે આપેલી છે? શા માટે ખુદાવંદે કરીમે એટલી લાંબી ઉંમર અને જિંદગી એમને આપેલી છે? જ્યારે આ તારીખને આપણે શોધવા જઈએ, તારીખના અંદરમાં આપણે તલાશ કરવા જઈએ તો આપણને એ જાણવા મળે છે. અને જે વેર્સ્યોન ઓફિશિયલ જે આપણા તમામ લોકોને ખબર છે કે જે મદ્રસાના અંદરમાં આપણને શીખવાડવામાં આવે છે તે શું છે? તે એ દાસ્તાન છે કે જેના અંદરમાં કહેવામાં આવે છે કે નબીઉલ્લાહ ખિદ્ર જે છે એક દિવસ જનાબે દુલકરનૈનની સાથે સફર ઉપર ગયા. જ્યારે સફર ઉપર જનાબે દુલકરનૈન અને ત્યાં નબીઉલ્લાહ ખિદ્ર બંને સાથે જ્યારે સફર ઉપર અને વોયાજ ઉપર ગયા તો જનાબે દુલકરનૈન નબીઉલ્લાહ ખિદ્રને કહે છે કે એ જનાબે ખિદ્ર, મને શા માટે જવું છે સફરના અંદરમાં? હું અત્યારે સફરના અંદરમાં નીકળી રહ્યો છું એટલા માટે કે મને આબે હયાત ખપે છે. La source de vie, la source éternelle, આ એ આબે હયાત, આ એ સોર્સ de vie છે કે જેના અંદરમાં અગર કોઈ પણ આ સોર્સ de vie ને પી લે, આબે હયાતમાંથી અગર એક કતરો પાણી પીવાઈ જાય તો ખુદાવંદે કરીમ એ ઇન્સાનને કયામત દી સુધી જિંદગી આપી દે છે. તો એ આબે હયાતના માટે જનાબે દુલકરનૈન જે છે ત્યાં નબીઉલ્લાહ ખિદ્રની સાથે એમની તલાશ માટે ગયા. ત્યાં તલાશ કરતા કરતા સફર ઉપર જતા જતા એક એવો વખત આવ્યો કે જનાબે દુલકરનૈન ઘણી તલાશ કરી, ઘણી તપાસ કરી, પણ જનાબે દુલકરનૈનને એ આબે હયાત ન મળી. બાજુમાં જનાબે ખિદ્ર બેઠેલા હતા. જનાબે ખિદ્રે એક્સિડન્ટલમાં ત્યાં એમને તરસ લાગી. જ્યારે એમને તરસ લાગી તો ત્યાં જે રસ્તામાં પાણી આવતું હતું એ પાણીને પોતે પી લીધું અને ત્યાંથી એમને ખબર પડી કે ભાઈ જે પાણી મેં પીધું છે એ જ આબે હયાત હતું. એટલે તલાશ આબે હયાતની દુલકરનૈને કરી હતી અને પાણી નસીબ થયું જનાબે ખિદ્રને. આ એક વેર્સ્યોન ઓફિશિયલ છે કે જેને આપણે તમામ લોકો નાનપણથી સાંભળતા આવ્યા છે કે નહીં? ઉલમા લોકોથી જ્યારે આપણે સવાલ કરીએ કે આયા નબીઉલ્લાહ ખિદ્રને શા માટે આ પૂરી જિંદગી એમને લોંજેવિતે મળી, આયા આ આબે હયાત અને આ સોર્સ de vie અને સોર્સ એટર્નલ જે છે, આયા કોઈ એવી હકીકત ધરાવે છે? ઉલમાએ લોકોએ જવાબ આપ્યું કે આ જે રિવાયત તમે સાંભળો છો, આ દાસ્તાન જે તમે નાનપણથી સાંભળતા આવ્યા છો એને જે છે ઇસરાઇલિયાત કહેવામાં આવે છે. ઇસરાઇલિયાત એટલે શું? ઇસરાઇલિયાત એ કે રસૂલે ખુદા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ રસૂલલ્લાહે જ્યારે ઇસ્લામની સ્થાપના કરી એ દિવસથી લઈને કે આજ દી સુધી જેટલા રિવાયાત અને આઈમ્માએ અથારના જેટલા પણ અકવાલ અને જેટલા પણ એવા હદીસો આપણને મળેલ છે, આ તમામ કિતાબો જે આપણા સુધી પહોંચેલ છે, આ તમામ કિતાબોના અંદરમાં ફક્ત અને ફક્ત શિયાઓની હદીસો અને શિયાઓ લોકોની અહાદીથ નથી. આપણા કિતાબોના અંદરમાં ઘણી બધી વસ્તુઓ છે કે જેને ઇસરાઇલિયાત કહેવામાં આવે છે. ઇસરાઇલિયાત એટલે શું? એટલે જ્યારથી આ તમામ લોકો કે જે મુસલમાન ન હતા, જે બીજા ધર્મ અને બીજા મذહબથી જે લોકો તાલ્લુક રાખતા હતા, એ લોકો જ્યારે ઇસ્લામને એમ્બ્રાસે કર્યા, જ્યારે એ લોકો ઇસ્લામ લાવ્યા અને જ્યારે ઇસ્લામના અંદરમાં એ લોકો દાખલ થયા તો દાખલ થતા થતા એ લોકોના પોતાના ધર્મના જેટલા પણ માન્યતા હતા એ તમામ માન્યતાઓને ઇસ્લામના અંદરમાં ગરાવવાનું શરૂ કર્યું. હવે જ્યારે આ તમામ માન્યતાને ઇસ્લામના અંદરમાં ગરાવવાનું શરૂ કર્યું, આ તમામ માન્યતાઓ કે જે પારકી ધર્મ અને પારકા ત્યાં મધાહિબમાંથી આવેલ છે એને ઇસરાઇલિયાત કહેવામાં આવે છે.
માટે ઉલમા લોકો બયાન કરે છે કે આ જે નબીઉલ્લાહ ખિદ્રના બારામાં મળે છે કે એવણે આ બે હયાત પી લીધું અને ખુદાવંદ કરીમે તા કયામત જિંદગી આપી, આ ઇસ્રાઈલિયાતમાંથી છે અને આ આપણા ધર્મ, આપણા દીન ઇસ્લામ અને આહલુલ બૈતની રિવાયાતના અંદરમાં નથી. ત્યારબાદ આ લોકો આગળ વધ્યા. ઉલમા લોકો હોશેખ કરતા કરતા એક એવા જગ્યા સુધી પહોંચ્યા કે જ્યારે આહલે સુન્નતને, જ્યારે એ લોકોની પાસે, એ લોકોના રિવાયાતમાં અને એ લોકોથી જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શા માટે નબીઉલ્લાહ ખિદ્રને આટલી લાંબી જિંદગી આપવામાં આવેલી છે, તો આહલે સુન્નત એ લોકો જે છે આ રિવાયતને બયાન કરે છે કે જે મનસૂબ છે આપણા રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી. આહલે સુન્નત વલ જમાઆ એ લોકો બયાન કરે છે કે અમારી પાસે રસૂલ ઇસ્લામના અકવાલથી, એમનાથી મનસૂબ એક હદીસ મળેલી છે. હદીસ શું બયાન કરે છે? હદીસ એ બયાન કરે છે કે જ્યારે નબીઉલ્લાહ આદમ એમના મરવાની પથારી ઉપર સૂતા હતા અને ત્યાં લેટેલા હતા, એમના છેલ્લા શ્વાસ જ્યારે લઈ રહ્યા હતા, તો ત્યારે નબીઉલ્લાહ આદમ એમના તમામ રિશ્તેદારોને, એમના તમામ ઘરવાળાઓને ભેગા કરી અને એ લોકોથી કહેવા લાગ્યા કે એ મારા રિશ્તેદારો, એ મારી ઔલાદો, ઘણા સમય બાદ જ્યારે હું આ દુનિયાથી ચાલ્યો જઈશ, તો ઘણા સમય બાદ આ આલમ અને આ દુનિયાના અંદરમાં એક મોટું વાવાઝોડું અને સૈલાબ શરૂ થશે, એક મોટું સિક્લોન શરૂ થશે. અને એ સિક્લોન જે અત્યારે હાલમાં જે જગ્યા ઉપર આપણે જિંદગી બસર કરે છે ત્યાં જે છે એ સિક્લોન લાગુ પડશે. હવે જ્યારે અહીંયા સિક્લોન લાગુ પડશે તો હું નથી ચાહતો કે મારી કબ્ર ત્યાં મિસ્માર થઈ જાય અને મારી કબ્ર ઉપર કોઈ અઝિયત પહોંચે. માટે એ મારી ઔલાદો, એ મારા રિશ્તેદારો, હું તમારાથી એ દરખાસ્ત અને એ ઇલ્તિજા કરું છું કે એના પહેલાં કે જ્યારે આ સિક્લોન આવે, મારા કબ્રને તમે ફરીથી ખોદજો, મારી મૈયતને તમે ફરીથી નીકાળી અને તમે જે છે તમારી સાથે લઈ જજો. જ્યારે આ પૂરું સિક્લોન તમામ થઈ જાય તો મને એક સાફ જગ્યા ઉપર લઈ જજો અને ત્યાં મને ફરીથી તમે દફનાવજો. જે પણ શખ્સ અને મારા ઔલાદમાંથી જે પણ કોઈ મારી મૈયતને ફરીથી દફનાવશે એમને ખુદાવંદ કરીમ તા કયામત તૂલે ઉમ્ર નસીબ કરશે. આ તમામ ઔલાદો ત્યાં બેઠેલી હતી. નબીઉલ્લાહ આદમની વસિયત સાંભળી લીધા. આ તમામ ઔલાદોમાંથી, તમામ રિશ્તેદારોમાં નબીઉલ્લાહ ખિદ્રનો પણ શુમાર હતો. નબીઉલ્લાહ ખિદ્ર પણ ત્યાં મોજૂદ હતા. થયું એમ કે નબીઉલ્લાહ આદમની વફાત થઈ ગઈ. ઘણો સમય બાદ જ્યારે એવી જ રીતે કે જેવી રીતે નબીઉલ્લાહ આદમે પેશિંગોઈ કરી, આ ત્યાં આલમના અંદરમાં અને દુનિયાના અંદરમાં વાવાઝોડું શરૂ થયું અને ત્યાં સૈલાબ અને સિક્લોન શરૂ થયું. જ્યારે સિક્લોન શરૂ થયું તો ત્યાં આ તમામ લોકો આવી નબીઉલ્લાહ આદમની કબરને ફરીથી ખોદી અને ત્યાંથી એમની લાશને નીકાળી અને એ લોકોની સાથે લઈ ગયા કશ્તીના અંદરમાં. જ્યારે આ પૂરા કશ્તીનો સફર થઈ ગયો અને જ્યારે આ સિક્લોન ખતમ થયું ત્યારે એવી એક જગ્યા ઉપર એ લોકો આવ્યા કે જે જગ્યાનું નામ કૂફા કહેવામાં આવે છે. જ્યારે કૂફા નામની જગ્યા ઉપર એ લોકો આવ્યા તો એ લોકો નબીઉલ્લાહ આદમની લાશને લઈ અને ત્યાંથી જે છે દફનાવવાની કોશિશ કરી. ત્યાં પહેલો શખ્સ આવી અને નબીઉલ્લાહ આદમને દફન કરવાની કોશિશ કરી એ જ જગ્યા ઉપર કે જ્યાં અત્યારે હાલમાં ત્યાં નબીઉલ્લાહ આદમની એક્ચ્યુઅલ કબ્ર છે. એટલે ક્યાં? આપણા પહેલા ઇમામ અલી બિન અબુ તાલિબ સલાવતુલ્લાહિ વસલામુહુ અલૈહિની નજદીક. જ્યારે પહેલી ઔલાદ આવી અને નબીઉલ્લાહ આદમને દફન કરવાની કોશિશ કરી તો ત્યાં એ લોકોએ જોયું કે ત્યાં એ જમીનની માટી એટલી હસાસ અને એટલી સેન્સિબલ છે કે એમની હિંમત ન થઈ કે ત્યાં જે છે એમના દાદાની કબ્રને જે છે ત્યાં બનાવે. એ પીછે હટ કર્યો. ત્યાં બીજો આવ્યો. અહીંયા સુધી કે જેટલા પણ કશ્તી સવાર હતા એ તમામ લોકો કોશિશ કરી કે નબીઉલ્લાહ આદમને દફનાવે પણ ન કરી શક્યા. છેલ્લે બાકી નબીઉલ્લાહ ખિદ્ર આગળ વધ્યા. નબીઉલ્લાહ ખિદ્ર આગળ વધી અને ત્યાં જે છે નબીઉલ્લાહ આદમની જ્યારે મૈયતને અંદર ત્યાં કબ્રના અંદરમાં ગરાવ્યા ત્યાં જે છે રિવાયત બયાન કરે છે કે નબીઉલ્લાહ ખિદ્ર એ શખ્સ છે કે જે નબીઉલ્લાહ આદમને સુપુર્દે ખાક કર્યા અને એના સારું થઈને ખુદાવંદ કરીમે એમને લાંબી ઉંમર અતા કરી દીધી. આ એ અભિપ્રાય અને આ એ વિઝન છે અહલે સુન્નત વલ જમાઆનો. પણ જ્યારે આપણે આ રિવાયત વાંચે તો આપણને થોડુંક મુસ્કુરાટ આવે. શા માટે? કારણ કે અહલે સુન્નતનો એ અકીદો છે કે નબીઉલ્લાહ ખિદ્રને શા માટે આટલી લાંબી જિંદગી મળી? કારણ કે ખુદાએ એમને એ અજર આપી દીધું કે નબીએ ખુદાની લાશને બચાવવા માટે એમને લાંબી ઉંમર આપી.
પણ આ એ જ આહલે સુન્નત છે કે જે લોકો ઇમામ ઝમાનની વિલાદતમાં માનતા નથી. શા માટે? કહ્યું કે ના બની શકે, ઇમામે ઝમાના હજી જન્મ્યા નથી. શા માટે? કહ્યું લાંબી ઉંમર ના, એક ઇન્સાનની આટલી લાંબી ઉંમર ન હોઈ શકે. તો આપણે તઅજ્જુબની સાથે આહલે સુન્નતને આપણે કહી શકીએ કે ભાઈ, અગર નબીએ ખુદાની લાશને બચાવવા માટે એક ઇન્સાનની આટલી લાંબી ઉંમર હોઈ શકે, તો શું ખુદાના દીનને બચાવવા માટે શું ખુદા એક ઇન્સાનને લાંબી ઉંમર ના દઈ શકે? અગર ખુદાના નબીની લાશને બચાવવા માટે આટલી ખુદા લાંબી ઉંમર આપી દે છે, તો પછી ખુદામાં શું એટલી શક્તિ નથી કે એક ઇન્સાનને એમના દીનને બચાવવા માટે આટલી કયામત સુધી લાંબી ઉંમર આપે? એ તો થયું એક. પણ જ્યારે આપણે આપણી રિવાયત અને આપણા ટેક્સ્ટ તરફ નજર કરીએ કે નબીઉલ્લાહ ખિદ્રને આખિરકાર શા માટે આટલી લાંબી ઉંમર આપવામાં આવી? છઠ્ઠા ઇમામ સાદિક આલ મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક સલવાતુલ્લાહ વસલામુહુ અલૈહ ઇમામ અલીહિસ્સલામ ત્યાં બયાન કરે છે અને ફરમાવે છે કે એક ફિલોસોફી કે જેના કારણે ખુદાવંદે કરીમે નબીઉલ્લાહ ખિદ્રને આટલી લાંબી ઉંમર આપી દીધી, તમને ખબર છે શું છે? એક ફિલોસોફી એ છે કે ખુદાવંદે કરીમ આ તમામ દુનિયાવાળાને દેખાડવા ચાહતો હતો કે એ મારા બંદેગાને ખુદા, એ મારા ઇબાદત ગુજાર બંદાઓ, એક એવો જમાનો હશે કે જેમનું નામ આખરી જમાનો હશે. આખરી જમાનાના અંદરમાં મારી છેલ્લી હુજ્જત આ દુનિયાના અંદરમાં હશે કે જેમની લાંબી ઉંમર અને લાંબી જિંદગી હશે. ખુદાવંદે કરીમ અહીંયા દેખાડવા ચાહતો હતો કે એ લોકો તમે ગભરાઈ ના જજો. આ જે અત્યારે ઇમામે ઝમાના અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફના બારામાં જે આપણને મળે છે કે એમની લાંબી ઉંમર છે, જ્યારે તમને એ ખબર પડે કે એમની ઉંમર આટલી લાંબી છે, તો તમે એમને ત્યાં કોંથે કરવા ના જજો, એમને remettre en question કરવા ના જજો. કારણ કે આ જે છે દુનિયાના અંદરમાં ફક્ત પહેલી ફેરે નથી થયું. એના પહેલા એક એવી શખ્સિયત હતી કે જેમનું નામ નબીઉલ્લાહ ખિદ્ર છે, કે જેમની ઉંમર એના કરતાં વધારે લાંબી છે. અગર નબીઉલ્લાહ ખિદ્રની ઉંમર આટલી લાંબી હોઈ શકે, તો એ બનવા જોગ છે કે નબી ઇમામે ઝમાના અલૈહિસ્સલાતુ વસ્સલામની પણ ઉંમર આટલી લાંબી હોય. એવું અજબ ના થવાય કે ઇમામે ઝમાના શા માટે આટલી લાંબી ઉંમર? એ પહેલા થઈ ચૂક્યું છે. આ કઈ નવી નવાઈની વાત નથી. ઇમામ સાદિક બયાન કરે છે, અગર ખુદાવંદે કરીમે નબીઉલ્લાહ ખિદ્રને આટલી લાંબી ઉંમર આપી દીધી, તો એનું કારણ એ છે કે એમને દેખાડવું હતું કે ત્યાં આ બીજી ફેરે બનશે કે જે મારી આ છેલ્લી હુજ્જત આ દુનિયાના અંદરમાં અલ મહદી અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ હશે. જ્યારે આ સવાલનો જવાબ અપાઈ ગયો, તો આપણે આવીએ એ આયત તરફ કે જેના અંદરમાં ખુદાવંદે કરીમ એ પૂરી કુરઆન મજીદના અંદરમાં ચિત્ર અને દાસ્તાન બયાન કરે છે નબીઉલ્લાહ ખિદ્રનું. અને એ દાસ્તાન અહીંયાથી નથી શરૂ થતી કે નબીઉલ્લાહ મૂસા નબીઉલ્લાહ ખિદ્રની સાથે એક થઈ ગયા અને ત્યાંથી કશ્તીમાં શરૂ. ના, જ્યારે આપણે તારીખનો અભ્યાસ કરીએ અને જ્યારે આપણે તફસીર ઉપર નજર કરીએ કે આ શા માટે ખુદાવંદે કરીમે નબીઉલ્લાહ મૂસાને એ હુકમ આપ્યું કે એ મૂસા તમે જાઓ ખિદ્રની તલાશના અંદરમાં. ધ્યાન દઈને સાંભળજો, અગર છેલ્લે સુધી સાંભળશો તમને ખરેખર મજા આવશે. જ્યારે ખુદાવંદે કરીમે આ હુકમ આપ્યો, તો શા માટે આ હુકમ આપ્યું કે એ મૂસા તમે ખિદ્રની તલાશ માટે તમે જાઓ? તફસીર લોકો એ બયાન કરે છે, મુફસ્સિરીન લોકો એ બયાન કરે છે કે નબીઉલ્લાહ મૂસાની પાસે એક દિવસ બની ઇસ્રાઈલ લોકો આવી અને સવાલ કરવા લાગ્યા. કહ્યું, એ નબીઉલ્લાહ મૂસા, આ દુનિયાના અંદરમાં શું તમે કોઈ એવી શખ્સિયતને ઓળખો છો કે જેની પાસે તમારા કરતાં સૌથી વધારે ઇલ્મ હોય? નબીઉલ્લાહ મૂસા નબી ખુદા છે, એમનાથી ગુનાહ ન થઈ શકે. આ એક નબી છે, માસૂમ છે, એમનાથી ગુનાહ ન થાય, એના અંદરમાં તકબ્બુર ન હોય. નબીઉલ્લાહ મૂસાનો એ જવાબ સાંભળો. જ્યારે એમનાથી સવાલ કરવામાં આવ્યું કે આયા તમે કોઈને ઓળખો છો કે જે તમારા કરતાં સૌથી વધારે ઇલ્મ ધરાવતો હોય? નબીઉલ્લાહ મૂસા એ લોકોની સામે જોઈને કહેવા લાગ્યા, કહ્યું, મારી નજરમાં જ્યાર સુધી મારો ઇલ્મ પહોંચે છે ત્યાર સુધી મને એટલું ખબર છે કે આ દુનિયાના અંદરમાં શાયદ મારા કરતાં સૌથી વધારે આલિમ નહીં હોય. શાયદ. ન કહ્યું કે હું સૌથી આલિમ છું, નહીં, હું નથી ઓળખતો એવાને કે જેના પાસે મારાથી વધારે ઇલ્મ હોય. જ્યારે ખુદાવંદે કરીમને આ નબીઉલ્લાહ મૂસાનો આ જુમલો સંભળાણો,
નબીઉલ્લાહ મૂસાને કહેવા લાગ્યો, કહ્યું, એ મૂસા, તમને એમ નહોતું કહેવું કે મને નથી ખબર, નહીં, તમને એમ કેવું હતું કે અલ્લાહુ આલમ. તમને એમ નહોતું કેવું કે મને નથી ખબર, નહીં, તમને એમ કેવું હતું કે ખુદાની પાસે એનો ઇલ્મ છે. બલકે નહીં, તમને એમ નહોતું કેવું કે ખુદાની પાસે આનાથી વધારે ઇલ્મ છે, નહીં, તમને એમ કેવું હતું કે એ લોકો, મારી પાસે કોઈ ઇલ્મ નથી આના બારામાં. અગર કોઈ પણ ઇલ્મ આ દુનિયાના અંદરમાં ધરાવે છે તો એ ફક્ત અને ફક્ત પરવરદિગાર છે. જ્યારે આ બધું થઈ ગયું તો ત્યારે લોકોએ સવાલ કરવા લાગ્યા કે આ કોણ શખ્સિયત છે કે જેના બારામાં તમોને જે છે તમારાથી વધારે એમની પાસે ઇલ્મ હોઈ શકે. ત્યાંથી ખુદાવંદે કરીમે નબીઉલ્લાહ મૂસાને કહેવા લાગ્યા, કહ્યું, એ મૂસા, અને ત્યારે હુકમ આવ્યું કે એ મૂસા, જાઓ તમે એ શખ્સની તલાશના અંદરમાં કે જેને અમોએ તમારાથી વધારે ઇલ્મ અતા કર્યું છે, એક બીજી જાતનું ઇલ્મ અતા કર્યું છે. ત્યારે એ આયત નાઝિલ થઈ કુરઆન મજીદની chapitre 18 verset 60 સુરત કહફની 60મી આયત કે જેના અંદરમાં ખુદાવંદ કરીમે ઇરશાદ ફરમાવીને કહ્યું, બિસ્મિલ્લાહિર rahmanir rahim, wa idh qala Musa li fatah لا أبرح حتى أبلغ مجمع البحرين أو أمضي حقبا. નબી અલ્લાહ મૂસા એમના વલે કે જેમનું નામ યુશા છે એમને કહે છે કે એ યુશા, તૈયાર થાવ સફરના અંદરમાં, આપણે સાથે એ જગ્યા ઉપર જવું છે, એ શખ્સની તલાશના અંદરમાં આપણને જવું છે કે જેને ખુદાવંદે કરીમે બીજી જાતનું ઇલ્મ અતા કર્યું છે. સવાલ, આયતનો છેલ્લો ભાગ તમે જુઓ, આયતના છેલ્લા ભાગ તરફ તમે નજર કરો. ખુદાવંદે કરીમ એ જુમલાને જે છે લફ્ઝ બ લફ્ઝ બયાન કરે છે. નબીઉલ્લાહ મૂસા બયાન કરે છે, કહે છે કે હું ત્યાર સુધી ઊભો નહીં રહું, હું ત્યાર સુધી મારા આ સફરને કાયમો દાયમ રાખીશ, ત્યાર સુધી કે મને એ શખ્સ મને જોવું નસીબ નહીં થાય. મને આ શખ્સિયત કુત કે કુત મને એમની સાથે મુલાકાત કરવી છે. મને અગર એ નસીબ નહીં થઈ તો હું સફર ઉપર સફર કરતો રહીશ. અહીંયા ખુદાવંદે કરીમથી જ્યારે મુફસ્સિરીન લોકોથી જ્યારે સવાલ કરવામાં આવ્યું કે શા માટે નબીઉલ્લાહ મૂસા આટલું ઇન્સિસ્ટ કરે છે કે હું ત્યાર સુધી ઊભો નહીં રહું જ્યાર સુધી મને ખિદરને જોવું નસીબ નહીં થાય, શા માટે? હવે તમે લોકો એટલા આમ સૂતેલા લાગો છો, મને ખબર છે કે ત્યાં જે છે વીકેન્ડ છે, મને ખબર છે કે તમે જેટલા થાકેલો છો એટલું હું જ થાકેલો છું, પણ હવે આપણે બે એકબીજાને કોઈ મદદ નહીં કરે તો એવું ના બને કે આપણે તમામ લોકો સૂઈ જઈએ, છે કે નહીં? તમે એક મારી થોડીક મદદ કરો, એક બાવાઝે બલંદ સલાવાતના સહારાથી. ત્યાંથી લોકોએ સવાલ કર્યું, કહ્યું કે જ્યારે મજમાના અંદરમાં જ્યારે નીંદર આવે ને અને આસ્તે આસ્તે ઝોલા ખાય, જ્યારે આંખ બંધ થાય તો પછી આસ્તે આસ્તે ત્યાંથી સપના શરૂ થાય. અને મોટા મોટા સપનાથી ક્યારેક ધ્યાન રાખવું અઝીઝાને મુખ્તરમ. શા માટે? કારણ કે કોઈ પણ બુઝુર્ગોથી તમે સવાલ કરશો, હવે શાયદ સાંભળી લીધા હોય, શાયદ નહીં સાંભળ્યા હોય, હું તમને એમની ઓળખાણ આપું, ત્યારે બુઝુર્ગોથી તમે સવાલ કરશો કે આજકાલના જવાનોની એ લોકોની સોચ અને સપના કેવા હોય, ત્યારે આ બુઝુર્ગો લોકો આપણને કહેશે કે આજના જવાનો વાત કરે પણ શેખ ચલી જવા ત્યાં વાત કરે. એ લોકો શેખ ચલીને ઓળખો તો હું તમને એમની ઓળખાણ આપું, એમને તેડાવજો એક દિવસ. શેખ ચલી જે છે ત્યાં નવરો માણસ, અહીંયાથી ત્યાં, ત્યાંથી વાં, ત્યાંથી જે છે આડોટતા હોય, એમની પાસે કોઈ કામ નહીં, કોઈ ધંધો નહીં, નવરા. ત્યાંથી જે છે એક દિવસ ત્યાં રસ્તા ઉપર બેઠેલા હતા કે ત્યાંથી એક શેઠ આવ્યો. શેઠ આવીને ત્યાંથી એમની પાસે આવીને કહ્યું, શેખ ચલી, કામ ગોતો છો? કીધું હા. પૈસા ખપે છે? કીધું હા. કીધું આ જે છે મારું ઘીનો આ મોટો ઘડો છે, આ ઘીનું જે છે એક પો છે, એ માટીનું જે પો છે એને તમે અહીંયાથી ત્યાં સુધી લઈ જાઓ. અગર તમે આ લઈ જશો હું પછી તમને તમારી મજદૂરી આપી દઈશ. આ શેખ ચલી ટેસમાં અને એ ઘીના ગળાને લઈને માથા ઉપર રાખી અને ત્યાંથી પોઈન્ટથી લઈને પોઈન્ટ 2 સુધી ગયા. રસ્તામાં ચાલતા ચાલતા આવે ત્યાંથી સપના શરૂ થઈ ગયા, તમારા જેમ સપના શરૂ થઈ ગયા. કહ્યું કે આ ઘીનો ઘડો અહીંયાથી હું ત્યાં લઈ જઈશ, મને શેઠ €1 દેશે, €1 મને દેશે. હું એમને કહીશ નહીં, મને €10 ખપે છે. એ પછી શેઠ મને €10 દેશે. એ €10નું હું એક કૂકડું લઈશ. એ કૂકડું જે છે ઈંડા આપશે, એ ઈંડા બીજા કૂકડા આપશે, એ કૂકડા બીજા ઈંડા આપશે, એ ત્યાં મારા પાસે એક મોટું પુલાય થઈ જશે.
જ્યારે પુલાઈએ થઈ જશે તો હું પછી એ પૂરા પુલાઈને વેચી નાખીશ અને મોટા મોટા ત્યાંથી જાનવરો લઈશ. હું આ બકરીયાને લઈશ અને ત્યાંથી ગાયને લઈશ અને આ બળદને, આ બધી વસ્તુઓને લઈ. ગળો હજી માથા ઉપર છે, હજી રસ્તા ઉપર છે. હું જે છે ત્યાં માથાના અંદરમાં ફેર્મ બની ગઈ છે. હું જે છે આ બધી વસ્તુઓને લઈશ અને આ જે છે ઘેંટા બકરા એકબીજાને ત્યાં ઓલાદ આપશે, ઓલાદ આપશે, ઓલાદ, એમ મારા પાસે મોટી ફેર્મ થઈ જશે. જ્યારે ફેર્મ થઈ જશે તો હું એ ફેર્મને વેચી નાખીશ. જ્યારે હું વેચી નાખીશ તો હું એક મોટો મિલિયાર્ડેર થઈ જઈશ. ઘીનો ગળો જે માથા ઉપર છે, માથામાં મિલિયાર્ડેર થઈ ગયો. જ્યારે મિલિયાર્ડેર થઈ જઈશ તો હું જે છે એક ખાનદાન અને એક પૈસાવાળાના ફેમિલીના અંદરમાં હું શાદી કરીશ. અને હું શાદી કરીશ અને મારા જે છે ત્યાં લગ્ન થઈ જશે, ઓલાદ થઈ જશે, બધું થઈ જશે. હું ત્યાં ઘરના અંદરમાં બેસીશ અને હું મારા મિંબર ઉપર હોઈશ. આવી રીતે હું તખ્ત ઉપર બેઠો હોઈશ અને મારી ગળવાડી આવશે અને મને કહેશે કે ચાલુ સાહેબ ખાવાનું તૈયાર છે. ત્યારે હું કહીશ નો. હું કહીશ નો અને ત્યાં એવણે કહ્યું નો અને ઘીનો ગળો પડ્યો નીચે. શેઠ ત્યાં આવ્યો. શેઠ આવીને કહેવા લાગ્યો કદ્યું આ તે શું કર્યું? આ મારા ઘીનો ગળો પૂરો તે ભાંગી નાખ્યો, ઘી બધું ઢોરાઈ ગયું, આ તે શું કર્યું? ત્યાં શેઠ એમને ત્યાં શેખ ચલી એમને કહ્યું કે શેઠજી માફ કરજો, તમે મને ખીજાવો ના. તમારું તો ફક્ત ઘીનો ગળો ભાંગ્યું, મારું તો ઘર ભાંગ્યું. મને અઝીઝાને મુખ્તરમ, મને 50 મિનિટ આપવામાં આવેલી છે, પણ એ 50 મિનિટના અંદરમાં અગર તમે મને સાથ નહીં આપો તો હું કલાક પહેલાં નથી ઉતરવાનો. ત્યાં અનિલ તો બેઠેલા છે, તમામ લોકો બેઠેલા છે, પણ અગર કોઈ પણ શિકાયત હોય તો પછી એની પાસે જજો. અગર તમે જાગી ગયા હોય તો એક બાવાઝે બલંદ સલાવાત. શા માટે નબીઉલ્લાહ મૂસા આટલું ઇન્સિસ્ટ કર્યા? શા માટે નબીઉલ્લાહ મૂસા આટલું ઇસરાર કર્યા કે મને જે છે હું ત્યાર સુધી ઊભો નહીં રહું જ્યાર સુધી મને નબીઉલ્લાહ ખિદ્ર ભેગા નહીં થાય? 2 જવાબ એવા છે કે જે મુફસ્સિરીન લોકો આપે છે. તેમાંથી પહેલો જવાબ એ છે કે નબીઉલ્લાહ મૂસાને ખબર હતી કે ખુદાની નજરમાં ઇલ્મનો મર્તબો ક્યાંય વધારે બલંદ છે. જે લોકો ઇલ્મને હાસિલ કરે છે એ લોકોના મર્તબાને ખુદાવંદ કરીમ બલંદ કરી નાખે છે. એટલા માટે કહેવામાં આવે છે, એ રિવાયતને તમે સાંભળ્યા હશો કે જેના અંદરમાં રસૂલ ઇસ્લામ બયાન કરે છે કે ઉતલુબુલ ઇલ્મ, ઇલ્મને તમે હાસિલ કરો પછી ભલે ચીન સુધી જાવું ખપે. ઇલ્મ તમે હાસિલ કરો. હવે તમે મને કહેશો કેવી જાતનો ઇલ્મ? ત્યાં ઉલમા લોકો 3 ભાગલા કરે છે ઇલ્મના. અમુક લોકો કહે છે કે ના, ઇલ્મ જે છે કેવા ઇલ્મની ફદીલત ખુદાની નજરમાં છે? એવું ઇલ્મ કે જે પાક ઇલ્મ હોય, એવું ઇલ્મ કે જે દીની તાલીમ અને દીનનું જે ઇલ્મ હોય એમની નજરમાં, ખુદાવંદ કરીમની નજરમાં એ બહુ મોટી મહત્વતા ધરાવે છે. અને અહીંયા એક નાનો ઈશારો આપ લોકોને કરવા ચાહું છું અઝીઝાન મુખ્તરમ. મારી ઔલાદને હું જે છે દુનિયાવી તાલીમ તો આપી દઉં છું, પણ ક્યારેક ક્યારેક મેં તપાસ કર્યું કે મદ્રેસાના અંદરમાં એ લોકો કેમ છે. ક્યારેક ક્યારેક લોકો શિકાયત કરે મદ્રેસો પોતાનું કામ નથી કરતો. અઝીઝાને મુખ્તરમ, મદ્રેસાનું કામ નથી કે મારી ઔલાદની તરબિયત કરે. મદ્રેસાનું કામ એ છે કે જે હું તરબિયત મારી ઔલાદની ઘરે કરું છું, મદ્રેસો એમને કોંસો લીધે કરે છે. મદ્રેસાનું કામ એ નથી કે મારા બાળકો, અઝીઝાને મુખ્તરમ, અને અહીંયાની વાત નથી કરતો, કોઈ ખરાબ ના લગાડે. આ પૂરી કૌમના અંદરમાં જ્યારે આપણે અત્યારે જઈએ, લોકો શિકાયત કરે, માવતરો શિકાયત કરે, ભાઈ મદ્રેસો પોતાનું કામ નથી કરતો. અઝીઝાને મુખ્તરમ, મદ્રેસો ગાર્ડરી નથી. અગર હું મારા પોતાની ઔલાદની સહી તરબિયત નથી કરતો, હું એની વાટ ન જોઉં, એની આશા ન રાખી અઝીઝાને મુખ્તરમ કે પારકા લોકો મારું કામ કરશે મદ્રેસાના અંદરમાં. આ તો જેટલા અંટાઓ અને અંટીઓ જે અત્યારે મદ્રેસાના અંદરમાં ભણાવી રહ્યા છે, તન મન અને ધનથી કામ કરી રહ્યા છે, એ લોકોને સલામ છે અને એ લોકોને ફખ્ર છે કે જે આપણને કરવું જોઈએ એ આપણી જગામાં એ લોકો કરે છે. જે થોડું ઘણું એ લોકો કરે છે, અઝીઝાન મુખ્તરમ, શા માટે એ લોકોની મહેનતો ઉપર પાણી ફરાવું છું?
દીની તાલીમ જે મારી ઔલાદને અગર હું અત્યારથી ધ્યાન નહીં રાખું, કાલે એનું ગતુર દબાલ મને જ થશે. અઝીઝાન મુહતરમ, ઉલમા લોકો બયાન કરે છે, યાદ રાખજો, આ દીની તાલીમ એક એવી વસ્તુ છે કે જેની ખુદાની નજરમાં એક મોટી અહેમિયત અને મહત્વતા ધરાવે છે. અમુક ઉલમા લોકો કહે છે ના, તમે પછી ડાક્ટર તમને શીખવું હોય, તમને ડોક્ટરી શીખવું હોય, મેડિસિન શીખવું હોય, તમને પછી દવા શીખવું હોય, પછી તમને ફાર્મસી શીખવું હોય, પછી તમને કોમર્સ શીખવું હોય, જે પણ વસ્તુ તમને શીખવું હોય એ તમામ ઇલ્મની ખુદાની નજરમાં એક મોટી મહત્વતા ધરાવે છે. શા માટે? કારણ કે એ કોઈ પણ એવું ઇલ્મ કે જે મને ખુદાથી નજદીક કરે છે, ખુદાવંદ કરીમ એમનો અજર અને સવાબ આપે છે. જ્યારે એક જવાન મારો યુનિવર્સિટેર જ્યારે અહીંથી નીકળી અને જ્યારે યુનિવર્સિટીના અંદરમાં મેડિસિન જ્યારે શીખવા જાય છે, એ નિયતની સાથે કે હું અત્યારે મેડિસિન શીખી રહ્યો છું એટલા માટે કે કાલે મને મારા મોમિન ભાઈઓ જેટલા પણ ખુદાવંદ કરીમના બંદાઓ અહીંયા છે એ લોકોનું મને ઇલાજ કરવું છે, ખુદાવંદ કરીમ એમનો સવાબ અને અજર એમને આપી દે છે. કોઈ પણ એવી શખ્સ, કોઈ પણ એવો જવાન કે જે એ વિચાર કરે છે કે મને કોમર્સ શીખવું છે જેથી કરીને એવો હલાલ પૈસો મને નસીબ થાય કે જે ખુદાની રાહમાં હું ખર્ચ કરું, ખુદાવંદ કરીમ એમના અંદરમાં બરકત ઇનાયત કરે છે. છેલ્લી વાત તમને કહી અને આપણે આગળ વધીએ. આ ઇલ્મ અઝીઝાને મુહતરમ, તમને ખબર છે શા માટે આટલી મહત્વતા અને આટલી અહેમિયત ધરાવે છે? ઉલમા લોકો બયાન કરે છે કે તમે જો રિમાર્ક કરજો, એક નાનો જે આ બાળક છે, જે આ જવાન છે, જ્યારે બાક ખતમ કરીને જ્યારે યુનિવર્સિટીના અંદરમાં કરશે, દાખલ થશે, એમનું એતા d'esprit બીજું હશે. યુનિવર્સિટીમાંથી જ્યારે નીકળશે એમનું એતા d'esprit સાવ બીજું હશે. એમનું ત્યાં મગજ ખુલશે અને એમના અંદરમાં નમ્રતા અને તવાદો ઉગશે, હ્યુમિલિટી ઉગશે. અને હું નથી કહેતો, આયતુલ્લાહ મુહમ્મદ હસન ઇસ્ફહાનીના બારામાં મળે છે. એમણે એક એવી કિતાબ લખી છે કે અગર એમનું એક પાશ પણ અગર તમે વાંચી શકો ને તો એનો મતલબ એ છે કે તમે મુજતહિદ સર્ટિફિએ છો. એવી કિતાબ અગર એમનું એક પાશ એવું હશે તો સોચો એમનું ઇલ્મ કેવું હશે. એમના એક શાગિર્દ જેમનું નામ આયતુલ્લાહ ખલખાલી છે કે જેમને 1991ના અંદરમાં સદ્દામે નજફના અંદરમાં શહીદ કરી નાખ્યો હતો. આયતુલ્લાહ ખલખાલી બયાન કરે છે કે હું જે છે ત્યાં નજફના રસ્તામાં ત્યાંથી ચાલતો હતો, ચાલતા ચાલતા એવું થયું, ધ્યાન દઈને સાંભળજો, તવજ્જો ચાહું છું, ત્યાંથી એવું થયું કે ચાલતા ચાલતા બજારના અંદરમાં જ્યારે હું ત્યાંથી વટાણો, મારી નજર પડી મારા ઉસ્તાદ મરજાએ તકલીદ આયતુલ્લાહ મુહમ્મદ હસન ઇસ્ફહાની ઉપર કે જે બજારના અંદરમાં હતા. પણ એ બજારના અંદરમાં હતા એમની હાલત થોડીક મુતફાવિત હતી. પોતે જે છે ત્યાં જમીન ઉપર બેઠા હતા, એમના અબાના દામનને ત્યાં જે છે એમના પૂરા અબાને ત્યાં પાથરી નાખ્યા હતા અને અબા ઉપર પોતે જે છે ડુંગળીને ફરીથી લેતા હતા. ત્યાંથી જમીન ઉપર ડુંગળીઓ પડી ગઈ હતી, એમને વીણીને ત્યાં એમના અબાના અંદરમાં રાખતા હતા. પણ હું એક ચીજ જોઈને અજબ થઈ ગયો કે આ મારા ઉસ્તાદ કે જે મરજાએ તકલીદ છે એ એક ત્યાંથી વીણી અને ત્યાંથી ડુંગળી તો રાખે છે પણ એકલા હસે છે. મને એમ થયું કે ભાઈ આયતુલ્લાહ મરજાએ તકલીદ ઠેકાણે છે, કંઈ છે ને કંઈ પ્રોબ્લેમ થઈ ગયું છે. તો હું જે છે દોડતા એમની પાસે ગયો તો મેં જે છે એમની મદદ કરવાની શરૂ કર્યું. મારા ઉસ્તાદ હતા, એમની મદદ કરી, આ તમામ ડુંગળીઓને જે છે એમની અબાના અંદરમાં રાખી અને એમને સુપોર્દ કરી નાખ્યો. ત્યાંથી મેં એમનાથી સવાલ કર્યો, કહ્યું આયતુલ્લાહ ઉસ્તાદ, તમે આ બધા ડુંગળી પડી ગયા હતા એ તો એક બાજુ, પણ તમે એકલા શા માટે હસો છો? આયતુલ્લાહ મુહમ્મદ હસન ઇસ્ફહાની જવાબ આપે છે, કહ્યું મને નજફના એ આગલો જમાનો યાદ આવી ગયો. કહ્યું શું? કીધું હું જ્યારે પહેલી ફેરે નજફ અલ અશરફના અંદરમાં દાખલ થયો, ઇલ્મની વાત કરીએ છીએ, જ્યારે નજફના અંદરમાં હું દાખલ થયો તો હું પહેલી ફેરે ત્યાં અમીરુલ મુમિનીનની ઝિયારત માટે હું ત્યાં હરમના અંદરમાં ગયો. હરમના અંદરમાં ગયો, ઝરીની સામે ઊભો હતો. હવે મારા હાથમાં જે છે કિંમતી તસ્બી હતી, કિંમતી વીટી અને કિંમતી કબા અને કિંમતી તસ્બી. હવે આ તસ્બી એટલી કિંમતી કે આ તસ્બીના એક દાણાની કિંમત તમે સમજી લો €1 એટલે પૂરી તસ્બીની કિંમત €100. હવે આ €100ની જે તસ્બી મારા હાથમાં હતી, કિંમતી તસ્બી, એમને હું હાથમાં જે છે ત્યાં તસ્બી કાઢી રહ્યો હતો ઝિયારત પડતા. બસ એવું થયું કે ઝિયારત પડતા ઝિયારત દોરાન આ તસ્બી તૂટી
જ્યારે તસ્બીહ તૂટી તો આ પૂરા દાણા જે છે ત્યાં જમીન ઉપર વિખરાઈ ગયા. પણ ત્યારે મારા દિલના અંદરમાં એટલો એગો અને એટલો તકબ્બુર કે મને એ વિછોડતું નહોતું કે હું નીચું નમી અને એક એક દાણાને હું ઉપાડું. એ મારી હાલત હતી હૌઝામાં જ્યારે હું પહેલો મારો દિવસ હતો ત્યારે. આજે એ જમાનોને મને યાદ આવી અને મને હસવું આવે છે કે જ્યારે અત્યારે હું મરજે તકલીદ થઈ ગયો છું, પૂરા બજારના અંદરમાં ડુંગળી ઉપાડવા બેઠો છું. એ જમાનાના અંદરમાં જ્યારે ખુદાએ મને હજી ઇલ્મ અતા નહોતું કર્યું ત્યારે મારા દિલના અંદરમાં એટલું પ્રાઇડ, એટલું એગો અને એટલું તકબ્બુર હતું. પણ જેમ જેમ ખુદાએ મને ઇલ્મ અતા કર્યું તો એ ઇલ્મના કારણે આજે એટલું નમ્રતા, એટલું હ્યુમિલિટી આવી ગયું કે અત્યારે બજારના અંદરમાં મારી આવી હાલત છે. ઇલ્મ, અગર હકીકી ઇલ્મની હું તલાશમાં જાઉં અઝીઝાને મુહતરમ, તો એને આલિમ ન કહેવાય કે જે ત્યાંથી ચાલતો હોય તો એમના મુકાસાના ત્યાંથી અવાજ આવે ટક ટક દૂરથી કે આવી રહ્યું છે. ખરો આલિમ એને કહેવાય કે જે મજમાના અંદરમાં બેઠેલો હોય, તમને ખબર ના પડે કે આનો મર્તબો બુલંદ છે. ખરો આલિમ એને કહેવાય અઝીઝાને મુહતરમ. પણ જ્યારે આ બધું સમજાઈ ગયું એના છેલ્લો ભાગ આપ લોકોને કહેવા ચાહું છું, અને જહેમત તમામ, અને ખરેખર જહેમત તમામ. અઝીઝાને મુહતરમ, છેલ્લો ભાગ જે જેના અંદરમાં આપ લોકોની ધ્યાન દોહરાવવા ચાહું છું તે એ છે, તમને ખબર છે કે શા માટે નબીઉલ્લાહ મૂસા જે છે આટલું, પહેલો તો આપણે ભાગ બયાન કરી નાખ્યા, મુફસ્સિરીન લોકો બયાન કર્યા કે શા માટે એટલી તત્પરતા, શા માટે નબીઉલ્લાહ મૂસા જે છે આટલી તલાશના અંદરમાં, કારણ કે એમને ખબર હતી કે ઇલ્મની કેટલી અહેમિયત છે. બીજું કારણ કે જે મુફસ્સિરીન લોકો બયાન કરે છે તે એ છે કે નબીઉલ્લાહ મૂસાને ખબર હતી કે આ ખિદ્ર નબી એ નબી છે કે જેને ખુદાવંદે કરીમે ચૂંટેલા છે. ખુદાવંદે કરીમના એક હુજ્જત છે આ દુનિયાના અંદરમાં. નબીઉલ્લાહ મૂસાએ કહ્યું કે મને એ હુજ્જતે ખુદાની એ ઝિયારત કરવી છે ચહેરાની. જ્યાર સુધી એમના ચહેરાની હું ઝિયારત નહીં કરું ત્યાર સુધી મારી પ્યાસ નહીં બુઝાય. હું તમને એક સવાલ કરવા ચાહું છું, છાતી ઉપર હાથ રાખીને. જુમાનો દિવસ વટાઈ ગયો, મારા જમાનાના ઇમામની મને કેટલી તરસ લાગી છે. આજના એ દિવસે, અઠવાડિયાની વાત કરો, મહિનાની વાત કરો, મારા જમાનાના ઇમામને મેં કેટલી ફેરે યાદ કર્યું છે. એક આયતુલ્લાહ કે જે હજી હયાત છે એ બયાન કરે છે. હવે આ રિવાયત જે છે, આ દાસ્તાન થોડુંક લાંબુ છે. અગર તમે રજા આપો, આજે વાંદરોદી છે તો હું શરૂ કરું, નહીતર તો પછી આપણે અહીંયાથી વટાઈ જઈએ. હવે બિસ્મિલ્લાહનો અવાજ અહીંયાથી આવ્યો હતો. હા જી, એક આયતુલ્લાહ બયાન કરે છે, હજી હયાત છે, કોમના અંદરમાં ખુદા એમને સલામત રાખે. કહે છે કે એમણે સાંભળ્યું હતું એમના ઉસ્તાદથી કે ત્યાં સામરાના અંદરમાં ગરમીનો જમાનો, એટલો તડકો. સામરાના અંદરમાં જ્યારે તડકો હોય ત્યારે તડકો, પણ જ્યારે ઠંડી હોય ત્યારે ઠંડી. એ તમને અનુભવ છે કે નહીં? ત્યાંથી સામરાનો એવો જમાનો કે તડકો, લોકો તડકાથી મહેફૂઝ રહેવા માટે અને બચવા માટે પોતાની સુસળના અંદરમાં એ લોકો ચાલ્યા જાય તાકે થોડુંક અમને ઠંડક મળે. એ ત્યાંથી શખ્સ બયાન કરે છે કે હું જે છે સામરાના એક બાતિમાના નીચે સુસળના અંદરમાં બેઠેલો હતો કે અચાનક મને કોઈ ઉર્જન્ટ કામની જરૂર પડી એટલે હું નીકળ્યો સામરાના ગામના અંદરમાં. મારા ઘરમાંથી નીકળ્યો અને ગામના અંદરમાં ત્યાંથી હું જે છે ચાલતો હતો. મારું ત્યાંથી ગુજરવાનું થયું એક મસ્જિદમાં. પણ હું જ્યારે મસ્જિદમાંથી ગુજરતો હતો તો એ મસ્જિદના દરવાજામાંથી, મસ્જિદના ફેનેથમાંથી મેં જે છે મારી નજર પડી. જ્યારે મારી નજર પડી તો મેં જોયું કે ત્યાં જે છે એક ઇન્સાન છે કે જે ઇબાદત કરી રહ્યો છે, એટલું ઝારો કતાર ઇબાદત કરી રહ્યો છે, રડી રહ્યો છે. મને અજબ લાગ્યું. શા માટે? કારણ કે હું એ શખ્સને ઓળખતો હતો. એ શખ્સ જે છે પૂરા ગામના અંદરમાં એમ ઓળખાતો હતો કે આ તો ગાંડો માણસ છે, એમની અકલ પૂરી નથી, આ તો જે છે આને આપણે કહીએ જે છે મોતાલમાં મલાદ છે. હા, એવી રીતે ઇબાદત અને ત્યાં કુનૂતના અંદરમાં એવી રીતે રડી રહ્યું છે કે મારી પણ ઇબાદત આના જેવી ના થાય. કીધું આ હોય ના હોય આમાં કંઈ મુશ્કેલ છે. ત્યાંથી હું જે છે મસ્જિદના અંદરમાં ગરવાની, દાખલ થવાની કોશિશ કરી, પણ મસ્જિદનો બાયણો બંધ હતો. અહીંયાથી ખુલાસાના અંદરમાં એવી રીતે મેં કોશિશ કરી કે મસ્જિદના અંદરમાં હું દાખલ થઈ ગયો. મસ્જિદના અંદરમાં દાખલ થયો. મેં શખ્સથી સવાલ કર્યો, કહ્યું તું મને બતાડ, તું મને કે હું આખું ગામ તને ઓળખે છે કે તું ગાંડો માણસ છે,
તું જે છે અત્યારે જેવી રીતે નમાઝ પડી રહ્યો છે અને દુઆ પડી રહ્યો છે, તારી હાલત એવી લાગતી નથી. તું મને બતાડ કે તારો રાઝ શું છે. આ માણસે એટલું ઇસરાર કર્યું, કહ્યું ના તું મને, તને નથી કેવું. ના, કીધું તને મને કેવું જ પડશે, તું મને કે. ત્યારે એમણે કહ્યું કે ભાઈ હું તને કહેવા તૈયાર છું, પણ હું જ્યાર સુધી હયાત છું કોઈને કહેજે નહીં. કીધું ઠીક છે, પણ તું મને બયાન કર. કીધું હું જે છે મારી હાલત અસલી રીતે હું જે છે ગાંડો નથી. મારી આદત હતી કે હું આ જ મસ્જિદના અંદરમાં હું આવતો હતો અને હું જે છે અહીં આવીને ઇબાદત કરતો હતો. ઘણા સમય પહેલાં એવું થયું કે આ જ મસ્જિદના અંદરમાં હું ઇબાદત કરતો હતો. ઇબાદત કરતાં કરતાં મારા બાજુમાં એક શખ્સ આવીને બેસી ગયો. પણ એ શખ્સ કે જે બાવકાર, એટલો સારો એમનો દેખાવ, એમનું એટલું સારા દોરા અને સફેદ કપડાં, અને એટલું એમના ખુશ્બુમાંથી મને ખબર પડી કે આ ખુશ્બુ એવું છે કે જ્યાં મેં કદી પણ આ સૂંઘ્યું નથી. મેં એવાને સવાલ કર્યું કે ભાઈ તમે છો કોણ? પોતે મને જવાબ નથી આપતો. પોતાએ મને કહ્યું કે ભાઈ તને તારા જમાનાના ઇમામની મુલાકાત કરવી છે? તો જ્યારે મેં જમાનાના ઇમામનું નામ સાંભળ્યું, મેં કીધું તું મને કહે, મને તું લઈ જા ઇમામની મુલાકાત માટે. ત્યારે આ શખ્સ મને કહે છે કે ભાઈ જો, ઇમામે જમાનાનો હું ગુલામ છું, હું કોશિશ કરીશ તને ત્યાં સુધી લઈ જઈશ. અગર તને હું લઈ જાઉં છું તને, પણ એક શરત ઉપર, અગર તને ઇમામ રજા આપશે તો હું તને દાખલ કરીશ, પણ અગર તને ઇમામ રદ કર્યા તો એ સુગોંદથી તને ભાગી જવું પડશે. કીધું ઠીક છે. ત્યાંથી અમે સફરની શરૂ કરી. ત્યાંથી અમે ચાલતા ચાલતા એક એવો વખત આવ્યો કે અમે એક ખૈમા સુધી પહોંચ્યા, એક એવા જગ્યાએ પહોંચ્યા કે જ્યાં ખૈમો હતો. ખૈમામાંથી ત્યાંથી વેર અને લીલો, ત્યાંથી રંગ અને કુલર નીકળતું હતું, લ્યુઅર નીકળતું હતું. પોતાએ મને કહ્યું તું અહીંયા ખબર. ત્યાંથી હું થોભાઈ, હું થોડુંક વાટ જોયો. ત્યાંથી એ શખ્સ અંદર દાખલ થઈ અને ફરીથી નીકળ્યો. એમના ચહેરા ઉપર મુસ્કુરાહટ. કહ્યું ઇમામે તને કબૂલ કર્યા છે, ઇમામે તને સ્વીકાર્યા છે. હું દોડતા દોડતા એ ખૈમાના અંદરમાં દાખલ થયો અને ત્યાંથી ઇમામની મારી મુલાકાત થઈ. ઇમામના મેં હાથનો બોસો લીધો, પેશાનીનો બોસો લીધો. એટલો ઝારો કતાર એમની પાસે રડવા લાગ્યો અને મેં એમની ઝિયારત કરી. બધું થઈ ગયું અને હું ત્યાંથી ચાલ્યો ગયો. ઘણા દિવસ પસાર થઈ ગયા, પણ હવે એક ફેરે ચાખી લીધું હોય તો એ પછી વારંવાર પછી ચરાવે. તો હું ત્યાં મસ્જિદના અંદરમાં બેઠેલો, મને વાટ જ હું જોતો હોય કે એ શખ્સ ક્યારે ફરીથી આવે અને મને હું એમનાથી તવસ્સુલ કરું, હું એમનાથી ઇલ્તિજા કરું, મને ફરીથી લઈ જા. એવું જ થયું કે એક દિવસ આવી એ જ શખ્સ મારા બાજુમાં આવીને પાછો બેઠો. મેં એમને કહ્યું કે ભાઈ મને તું ફરીથી લઈ જા એ યુસુફે ઝહરાની ચહેરાની મુલાકાત માટે. કહ્યું હું તને લઈ જાઉં છું, પણ અગેન એ જ શરતની સાથે, તું અગર તને ઇમામે જમાના રજા આપ્યા તો તું આવજે, અગર તને ઇમામ રદ કર્યા તો તું એ જ સુગોંદથી ચાલ્યો જજે. કીધું ઠીક છે. ત્યાંથી અમે ગયા ફરીથી એ જ સફર ઉપર. આ જ ફેરે જગ્યા થોડીક મુતફાવત હતી. જ્યારે એ તાંત અને એ ખૈમા સુધી અમે પહોંચ્યા, એ શખ્સે ફરીથી મને કહ્યું ખબર. ત્યાંથી અંદરમાં દાખલ થયો. થોડીક વાર પછી ફરીથી નીકળ્યો, પણ આ જ ફેરે એમનો ચહેરો ઉદાસ અને ગમગીન છે. એવા ઉતાવળની સાથે મને કહે છે તું હમણાં જ ચાલ્યો જા, ઇમામે તને રદ કર્યો છે. ત્યારે હું હાથ અને પગ મારા ઢીલા થઈ ગયા. મેં એવાને સવાલ કર્યો કે હું જાઉં છું ઠીક છે, પણ ઇમામને ફક્ત એક સવાલ તો એમ નથી કર કે શા માટે પોતે મને નથી સ્વીકારતા, શા માટે પોતે મને કબૂલ નથી કરતા. ત્યારે એ શખ્સ ફરીથી ઇમામની પાસે સવાલ કરીને એ શખ્સને કહે છે, મને કહે છે, કહ્યું ઇમામ તરફથી તને એ પૈગામ આવેલું છે. કહ્યું તું થોડાક દિવસ પહેલાં તું બજારે નહોતો ગયો? કીધું ના, હું બજારે નહોતો ગયો. કીધું સરખી તપાસ કર, સરખો વિચાર કર. અમુક દિવસ પહેલાં ઇમામ બયાન કરે છે તું બજારે ગયો હતો. વિચાર કરીને કહેવા લાગ્યો હા એવું કાંઈ મને યાદ આવે છે, હું બજારે ગયો હતો. તો પછી શું? કીધું ત્યાં તારી નજર એક ના મહરમ ઉપર પડી. ત્યાંથી તારી નજર એક ના મહરમ ઔરત ઉપર પડી. કીધું ઠીક છે, બરાબર છે. ત્યારે ઇમામ સવાલ કરે છે તારાથી કે જ્યારે તારી નજર ઇમામે એ ના મહરમ ઔરત ઉપર પડી તો તે એક ફેરે નિગાહ કરી કે પછી 2 ફેરે નજર કરી? હવે મને સવાલ હોય તો હું તો કહી દઉં કે એક જ નજર, પણ એવી લાંબી કે બીજીની જરૂર જ ના પડે. પણ ત્યાંથી આ માણસ સર ઝુકાવીને કહેવા લાગ્યો કે મેં 2 ફેરે નજર કરી. ત્યારે આ શખ્સ બયાન કરે છે કે ઇમામ તરફથી એ સંદેશો છે, જે આંખો ના મહરમ ઔરતોને જોઈને નજીસ થઈ ગઈ હોય એ લાયક નથી કે ઇમામના ચહેરાની ઝિયારત કરે.
સવાલ, મારી જિંદગીના અંદરમાં કેટલી ફેરે આ ગુનાહના અંદરમાં હું લપસી જાઉં છું. આ એ યુસુફે ઝહરા છે કે આજ દી સુધી મારી વાટ જોઈ રહ્યા છે કે એ મારા બંદાઓ, એ મારા મુમિનીન, હું તમારી વાટ જોઈ. તમે કરબલા માટે રડો છો ને, મારી પણ આજ સુધી આવાજ બલંદ છે, હલ મિન નાસરિન યંસુરુના, હું તમારી વાટ જોઈ રહ્યો છું. છે કોઈ જે મારી મદદે આવે? અહીંયા કહેવામાં આવે છે, અને છેલ્લો જુમલો મને કોમ્પ્લેતે કરવા દો, કારણ કે આ એક એવું ઝકાત છે કે જે આપ લોકોને આપવા ચાહું છું. જ્યાં કુરઆન મજીદ બયાન કરે છે કે હત્તા અબલુગા મલજા અલ બહરાઈન, કે એ ઠેકાણે સુધી, એ વખત સુધી નબીઉલ્લાહ મૂસા ઊભા ના રહ્યા જ્યાં સુધી આ બંને રિવિયર મુલાકાત ન કરે. મુફસ્સિરીન લોકો બયાન કરે છે આ કંઈ રિવિયર અને આ મેર ફિઝિક નથી, આ મેર, આ સમંદર મટીરિયલ સમંદર નથી, આ એ સમંદર છે કે જ્યાં ખુદા કહેવા ચાહે છે કે એ જગ્યાએ તમને ખિદ્ર દેખાશે કે જ્યાં બંને સમંદર ભેગી થાય છે. એટલે શું? એટલે એક સમંદર કે જે મૂસાના ઇલ્મનું સમંદર છે, એક સમંદર કે જે ખિદ્રના ઇલ્મનું સમંદર છે. જ્યારે આ બંને મુલાકાત, જ્યારે આ બંને સમંદર મુલાકાત થાય છે, ત્યાં તમને ખિદ્ર જોવું નસીબ થશે. અઝીઝાને મુખ્તરમ, મારી જિંદગીના અંદરમાં જે મારા ખિદ્ર અને મારા હુજ્જતે ખુદા છે, એમને જોવા માટે હું કેટલું તડપ્યો છું. પણ અઝીઝાને મુખ્તરમ, આ એ ઇમામ ઝમાન છે કે જે આજ દી સુધી રડી રહ્યા છે, એ કરબલાના સાનેહા બાદ. તમને ખબર છે આઝાદારો, માસૂમીન લોકો, અહલુલ બૈત લોકો, આપણી એ માન્યતા છે કે એ લોકો માસૂમ છે. એટલે શું? એટલે એ લોકો જે છે, એ લોકોના અંદરમાં કોઈ ખતા ન હોઈ શકે અને એ લોકોના અંદરમાં નિસ્યાન ન હોઈ શકે. નિસ્યાન એટલે શું તમને ખબર છે? નિસ્યાન એટલે એ લોકો કદી પણ કોઈ વસ્તુને ભૂલી ન જાય. અહલુલ બૈતના અંદરમાં નિસ્યાન ન હોય. એ તો આપણા માટે નિસ્યાન અને ભૂલ છે કે આપણે વારંવાર ભૂલી જાય છે. જ્યારે એક માં એમના કડિયલ જવાનની જ્યારે વફાત થાય છે, એમનું જ્યારે ઇન્તેકાલ થાય છે, જેવી રીતે પોતે પહેલા દિવસે રોશે એવી રીતે પોતે ઘણા વર્ષો બાદ નહીં રડે. શા માટે? કારણ કે જેમ વર્ષ વીતતા જાય એમ એમ ભૂલતા જાય, એમ એમ જખમ ઉપર ત્યાં જે છે જખમ રૂજાતો જાય. પણ એ માસૂમીન લોકો કેટલા ગરીબ, એ લોકોના અંદરમાં નિસ્યાન ન હતી અઝાદારો. એટલા માટે જ્યારે કોઈ સવાલ કર્યું સૈયદે સજ્જાદને કે તમે 30 વર્ષ થઈ ગયા કરબલા બાદ, હજી સુધી તમે રડો છો? કહ્યું, હું કેવી રીતે ભૂલી શકું? મને એવી રીતે લાગે છે જાણે હજી ગઈકાલે મારા અકબરના સીના ઉપર બરછી લાગી. એ મસાયબ મેં ગઈકાલે ના પડ્યા આઝાદારો. શા માટે? શબે જુમા હતું ને. કારણ કે એક આલિમ, તમને યાદ હશે, સાંભળ્યા હશો, એ આલિમ કે જે જનાબે અલી અકબરના મસાયબ હુસૈનના હરમના અંદરમાં કર્યા, ત્યાંથી ખ્વાબના અંદરમાં, ત્યાંથી જનાબે ઝહરા આવીને કહ્યું, એ સૈયદ, એ મારા દીકરા, તમોએ મસાયબ તો પડી લીધા બરાબર, પણ હવેથી તમે શબે જુમાના મારા લાલ હુસૈનના હરમમાં અકબરના મસાયબ ના પડજો. કારણ કે આ હુસૈન માટે આ અકબરના મસાયબ એવા હતા કે જેનાથી હુસૈનની આંખોનું નૂર ચાલ્યું ગયું. સાંભળશો અઝાદારો, અત્યારે ટાઈમ મારી પાસે નથી. 2 જુમલા સાંભળીને આપ લોકોની જહેમત તમામ કરવા ચાહું છું. અઝાદારો, ત્યાંથી મક્તલ બયાન કરે છે, હું બયાન નહીં કરું, જનાબે સકીના બયાન કરે છે. જનાબે સકીના એ બયાન કરે છે કે જ્યારે મારા ભાઈ અકબર જ્યારે ઘોડા ઉપરથી જમીન ઉપર પડ્યા છે, તો ત્યારે મેં જોયું કે ત્યાં ખેમાના અંદરમાં મારા બાબા હુસૈનની એવી હાલત હતી કે ત્યાં અકબર ડાબી બાજુએ બોલાવી રહ્યા હતા, પણ હુસૈન, મારા બાબા હુસૈન જમણી બાજુ જઈ રહ્યા હતા. ત્યાંથી એવી રીતે ત્યાં ખેમાના દરવાજા તરફ જતા હતા. ત્યારે મેં સવાલ કર્યું કે એ બાબા, અકબર ત્યાંથી તમને ઓલી બાજુ બોલાવી રહ્યા છે, તમે શા માટે ઊંધી રીતે જઈ રહ્યા છો? મારા ગરીબ બાબાએ મને કહ્યું, એ દીકરી સકીના, આ અકબરના આવાજને સાંભળીને મારા આંખોનું નૂર ચાલ્યું ગયું છે, મને ખેમાનો દરવાજો નથી દેખાતો. અઝાદારો, જ્યારે હુસૈન ત્યાં અકબરની લાશ સુધી પહોંચ્યા છે, ખુદા કોઈ બાપને એમના દીકરાનો આ મંઝર ન દેખાડે કે ત્યાં અકબરની લાશ સુધી પહોંચ્યા. અકબરને કહેવા લાગ્યા, કહ્યું, એ દીકરા અકબર, મારી થોડીક મદદ કરો, તમારા હાથને છાતી ઉપરથી હટાવી અને તમે મારા કાંધા ઉપર રાખી દો, જેથી કરીને તમારી લાશને તમારી માં સુધી લઈ જઈ શકું. અઝાદારો, અકબર એમના હાથને સીના ત્યાં એમના છાતી ઉપરથી નથી હટાવતા. ઘણી ઇસરાર કરી, કહ્યું, બાબા તમે નહીં જોઈ શકો,
કીધું બાબા તમે નહીં જોઈ શકો. બસ એક મરતબા હુસૈને અકબરના હાથને જ્યારે હટાડ્યું ત્યારે શું જોયું કે ત્યાં બરછીની તૂટેલી અણી છે. અકબરના ત્યાં છીના ઉપર પેવસ્ત છે. બસ એક મરતબા ત્યાંથી હુસૈને એમના એક ગોઠણને જમીને કરબલા ઉપર રાખી, એક ત્યાં ગોઠણને અકબરની છાતી ઉપર રાખી, અરે બે આંગળીઓને અકબરની એ બરછી ઉપર રાખી, અરે નજફનો રૂખ કરી કહેવા લાગે, યા અલી મદદ, એ બાબા અલી, ખૈબરના દરવાજાને ઉઠાડવું બહુ આસાન છે, પણ કડિયલ જવાનની છાતી ઉપરથી لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إن لله وإنا إليه راجعون. مات من حسين.